માહિતી આયોગના હુકમની ખુલ્લેઆમ અવગણના કર્મયોગ ટ્રસ્ટ સદાના મુવાડાના અધિકારીઓ સામે પ્રશ્નાર્થ. સદાના મુવાડા સ્થિત કર્મયોગ ટ્રસ્ટ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માંગવામાં આવેલ માહિતી સમય મર્યાદામાં ન આપવામાં આવતા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરજીકર્તા દ્વારા આરપીએડી મારફતે આરટીઆઈ અરજી કરવામાં આવી હતી, પરંતુ નિયત સમય મર્યાદામાં માહિતી આપવામાં આવી ન હતી. આ બાબતે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ સાબરકાંઠા હિંમતનગર સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી હતી. પ્રથમ અપીલની સુનાવણી દરમિયાન વિવાદી અધિકારી હાજર રહ્યા અને અપીલ અધિકારીએ સ્પષ્ટ હુકમ કર્યો હતો કે અરજીકર્તાને દિન 10માં વિનામૂલ્યે માંગેલ માહિતી પૂરી પાડવામાં આવે. તેમ છતાં હુકમનું પાલન કરવામાં આવ્યું નથી. ઉલટું માહિતી આપવા પાત્ર નથી તેવી ટપાલ મોકલી જવાબદારી ટાળી દેવાઈ છે. હુકમનું પાલન ન થતાં મામલો ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ તરીકે રજૂ કરવામાં આવ્યો. બીજી અપીલની સુનાવણી બાદ માહિતી આયોગે સ્પષ્ટ અને કડક હુકમ કર્યો કે અરજીમાં માંગેલ માહિતી ઉપલબ્ધ અને આપવા પાત્ર છે. તે માહિતીની પ્રમાણિત નકલ વિનામૂલ્યે સ્પીડ પોસ્ટ મારફતે પૂરી પાડવામાં આવે તેમજ કરાયેલ કાર્યવાહીનો અહેવાલ આયોગને મોકલવામાં આવે. આટલા સ્પષ્ટ અને કાનૂની હુકમો છતાં આજ દિન સુધી કર્મયોગ ટ્રસ્ટ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી નથી અને ન તો નાયબ નિયામક શ્રીના હુકમનું પાલન કરાયું છે. આ સ્થિતિ માહિતી અધિકાર કાયદાની ભાવના સામે ખુલ્લી અવગણના દર્શાવે છે અને જાહેર નાણાં તથા સંસ્થાઓની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જાહેર હિતમાં માંગ છે કે માહિતી આયોગ પોતાના હુકમના અમલ માટે જવાબદાર અધિકારીઓ સામે દંડાત્મક તથા શિસ્તભંગ કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈપણ સંસ્થા અથવા અધિકારી માહિતી અધિકાર કાયદાની અવગણના કરવાની હિંમત ન કરી શકે. કર્મયોગ ટ્રસ્ટ સદાના મુવાડા અધિકારીઓને પણ ગરી જાય છે આયોગના હુકમની એસી તેસી એવું વિચાર રાખી અધિકારીઓના હુકમને ઘોડી પી જાય છે. હવે અપીલ કરનારા હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા મજબૂત થયા છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.